સુરતમાં ભાઈબીજના દિવસે અઠવા લાઇન્સ વિસ્તારમાં બનેવીએ પોતાના સાળા સુરેશ રાઠોડની ટીકમ વડે ઘાતકી હત્યા કરી હતી. મૃતક 27 વર્ષીય સુરેશ રાઠોડ શનિવાર બજાર વિસ્તારમાં રહેતો હતો અને ઝોમેટોમાં નોકરી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. આરોપી બનેવીએ લાલો પોતાની ભાનીને અવારનવાર માર મારતો હોવાથી સાળા સુરેશે તેને ટકોર કરી હતી. આ વાતથી ગુસ્સે થઈ બનેવીએ બદલો લેવાનો નક્કી કર્યો હતો. રાત્રે જ્યારે સુરેશ ઊંઘમાં હતો ત્યારે લાલાએ ટીકમ વડે હુમલો કરી તેની ઘટના સ્થળે જ હત્યા કરી નાખી હતી. બનાવ બાદ આરોપી લાલો વસાવા ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે અઠવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે હવે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકની બહેન પોતાના પત્નીએ કડક સજા કરવાની માંગ કરી છે. હમણાં સવારમાં સિવિલ હોસ્પિટલથી આપણને એમએલસી તરીકે એક વર્દી આવેલી કે એક જણ મરણ ગયું છે, જેને માથામાં તીક્ષ્ણ હથિયાર વડે મારવામાં આવ્યો છે અજાણ્યા ઈસમ દ્વારા. તો અત્યારે એ બોડીની અમે જાંચ કરવા માટે આવેલા છીએ અને પ્રાથમિક તપાસ અત્યારે ચાલુ છે. માહિતીમાં અત્યારે પૂછપરછમાં એટલું જાણવા મળ્યું છે કે સાડા બનેવીનો ઝઘડો હતો અને ફેમિલી ડિસ્પ્યુટ ચાલતો હતો અને એ ફેમિલી ડિસ્પ્યુટમાં જે